મારું નામ છે જોશી અમી. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું શંકર બની છું અને આજે સોમવારનો બીજો શ્રાવણ મહિનો છે અને હું નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હું તમને એક ત્રાંડવનો એક ભાગ કહીશ. નિર્મળ જળની ધાર ધરે કોઈ બિલીપત્ર ઉપહાર સિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકરનું ધરે. ધર્મ અર્થને કામ મોક્ષ સહુ ચારું ફળને સામ સદા શિવ હામ દામને ના સમકે સેવક દ્વારે. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં વસે માત દંગેવ પતિતને પાવન કર દી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. થેન્ક યુ. મારું નામ હેમાલીબા ચુડાસમા છે. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવાર હોવાથી આજે અમારા કેજી સેક્શનના શિક્ષકો કે અમરનાથના દર્શન અહીંયા રાખેલ છે. બધા સ્ટુડન્ટ્સ કેજી સેક્શનના આપ જોઈ શકો છો બહુ ખુશ છે. બધાએ શિવજીને યાદ કર્યા છે ભજન ગાઈને, સાથે સાથે શિવજીનું પંચામૃતથી અભિષેક કરેલો છે, ફૂલ ચડાવેલા છે અને છેલ્લે આરતી કરી અને બધા શિવજીને આ રીતે યાદ કરેલ છે. ના, અમારા શિક્ષકો દ્વારા અને બાળકો એના બધા પેઇન્ટિંગ્સ છે જે શિવજી લોકોએ બનાવ્યા છે એ લઈ આવ્યા હતા અને અહીંયા ગોઠવવામાં રાખ્યા છે. આ કારણ એ છે કે આજે ભણવા સાથે સાથે જે બુક્સમાં જોવે છે સ્ટુડન્ટ્સ કે આ શિવજીની મૂર્તિ છે, અહીંયા આવેલ છે, આ બધી જ્યોતિર્લિંગ છે, તો એના દર્શન હજી એવી રીતે પ્રેક્ટિકલ નોલેજ બી જરૂરી છે સાથે સાથે. તો અમે આ બનાવ્યું છે. એની સાથે એ લોકોને ભણતરની સાથે એ લોકો જોવે તો શું વિઝ્યુઅલ એડ્યુકેશન બી જરૂરી છે. તો એનાથી એ લોકો શિવજીનું અહીંયા જોઈ શકે તો એમને આઈડિયા આવે કે જે આપણે બુક્સમાં ભણી છીએ અને અત્યારે આપણે જોઈ છીએ એમાં સિમિલારિટી શું છે.